ભંજન દેવ ચમક ચમક ચમકે સરોવર લાગે જાણે દાનવીરનું ધરોહર. ચમકે ચમક ચમકે સરોવર લાગે જાણે દાનવીરનું ધરોહર. પરવા પોતાની કરે નહીં પણ પીડાઈ જાણે તે મનોહર, પણ પીડાઈ જાણે તે મનોહર. ખૂબ ખૂબ આભાર પહેલા તો ગોપાલભાઈનો અને એમની પૂરી ટીમનો. મને આ મારી કલાને, મારી પ્રતિભાને એક વિશેષ સન્માન આપવા બદલ. આજે જીવના સથવારે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સહાયનો સત્કાર ભવ્ય લોક ડાયરાનું આયોજન હોય અને ત્યારે ઉપસ્થિત આદરણીય મહેમાનો, લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવો, કલાના ઉપાસકોને અને સેવાભાવી સંસ્થાના તમામ લોકોને દાનવીર કર્ણભૂમિ સુરતની દહીતી 4મી ગુણાના વંદે માતરમ. ઝવેરચંદ મેઘાણી એવું લખે છે કે કોણે કહ્યું નસીબ વિના બધા કામ આડા પડે છે. કોણે કહ્યું નસીબ વિના બધા કામ આડા પડે છે. પ્રયત્નોના અંતે ધોધ નીચેના પથ્થરોમાં પણ ખાડા પડે છે. કે તું બસ નક્કી કર કે તું કોઈના સહારે ના રહે, પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ પાછળ પડે છે. ઘડિયાળના કાંટા પણ પાછળ પડે છે. અજયભાઈએ જેમ વાત કરી એમ 5 વર્ષની હતી ત્યારથી કાલી ઘેલી ભાષાની અંદર વક્તવ્ય આપતી અને આજે લાખો લોકોના દિલો સુધી મારા વિચારો પહોંચ્યા છે. એ પછી જાહેર પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો હોય, સપ્તાહ હોય, સ્નેહ મિલન હોય, અને હવે તો હું સેમિનાર લેતી પણ થઈ છું અને હજારો લોકોની પ્રેરણા સ્ત્રોત બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. અને હમણાં જ ગુજરાત રાજ્યના પનોતા પુત્ર મુખ્યમંત્રી એવા સીએમ સાહેબ સામે મારા વિચારો રજૂ કરવાની એક અનોખી તક મને મળી અને ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત કલા મહાકુંભ સ્પર્ધાની અંદર રાજ્ય લેવલે પ્રથમ ક્રમાંકે આવી છું. આજે એક નાનકડી વાત આપ સમક્ષ રજૂ કરવી છે. નાની છે પણ ઘણું બધું કહી જાય છે કે એક મહાન રાજા હોય કે જે સત્યવાદી તરીકેની એમની નામના ધરાવતા હોય અને એક મહાન દાનવીર પણ ખરા. એમની દાન આપવાની રીત કંઈક આગવી જ હોય કે જ્યારે દાન આપવા માટે પોતાનો હાથ ઊંચો કરે એટલે એની નજર સદાય નીચી રહે. એટલે લોકોને નવાઈ લાગતી કે રાજા આમ શું કામ કરે છે, તો ઉપકારનું કાર્ય કરી રહ્યા છે છતાં તે શરમ અનુભવી રહ્યા હોય એવું કેમ જણાઈ રહ્યું છે. પણ કોઈને પૂછવાની હિંમત ન થતી, રાજાને કોઈ પણ પૂછતા નહીં. પણ એક દિવસ એ રાજ્યના કવિ કે જેને આ વાત જાણવાની અદમ્ય ઈચ્છા થાય છે, રાજા પાસેથી પરવાનગી માંગે છે અને રાજાને પ્રશ્ન પૂછે છે કે તમે ઉપકારનું કાર્ય કરી રહ્યા છો, દાન આપી રહ્યા છો, છતાં પણ તમે શરમ કેમ અનુભવી રહ્યા છો. ત્યારે રાજા એવો જવાબ આપે છે કે સાંભળો કવિરાજ, હું જે દાન આપું છું એ હું નથી આપતો, પણ મને આપનારો કોઈક બીજો જ છે. લોકો એમ સમજે છે કે રાજા દાન આપી રહ્યા છે. લોકોની આ ખોટી સમજને કારણે હું શરમ અનુભવું છું અને ઘણા લોકો મારી વાતનો મર્મ સમજી શકતા નથી અને મને દાતા સમજવાની ભૂલ કરે છે. પણ દાતા તો કોઈક બીજો જ છે. પહેલો દાતા ઈશ્વર જે આપણને આપે છે ને આપણે બીજાને આપીએ છીએ, એ આપણે માત્ર માધ્યમ બન્યા. ગોપાલભાઈ સાથે મારે અવારનવાર વાત થતી હોય, આ સંસ્થા સાથે પણ હું જોડાયેલી છું. ત્યારે તેઓ મને એવું કહેતા હોય કે અમારે ક્યારેય કોઈ પાસે હાથ લંબાવવો નથી પડ્યો કે કોઈ પાસે માંગવું નથી પડ્યું. અમારી સેવા જોઈને લોકો અમને સામેથી આપે છે. ત્યારે અમે કીડિયારું, પ્રસૂતિ જે કીટ છે, કરિયાણાની કીટ, ભૂખ્યાને ભોજન કરાવી રહ્યા છીએ. પહેલા તો આ સંસ્થાના સભ્યોને, એમની સેવાને, એમના કાર્યને પહેલા છૂટક નહીં, જથ્થાબંધ તાળીઓના નાદથી અને વધાવો. સુરતની અંદર એવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે સેવાભાવી કાર્ય કરી રહી છે. દાતાશ્રીઓ દાન આપે છે સેવા માટે, જરૂરિયાતમંદ લોકો માટે, રાષ્ટ્રના વિકાસ માટે, શિક્ષણ ક્ષેત્રે પોતાના દાનની ભાગીરથી વહેડાવે છે. દાતા એ દાનથી નથી ઓળખાતો, દાતા એ દાનથી નથી ઓળખાતો, પણ એના ભાવથી ઓળખાય છે. માનવતાની મશાલ
માં સદાય દાનનું દિવેલ પૂરીને સદાય પ્રજ્વલિત રાખે એવી તમામ દાતાશ્રીઓને મારા વંદન. અંતે ગોપાલભાઈને એક ખૂબ ઈચ્છા હતી કે સોશિયલ મીડિયામાં મારું ઇન્સ્ટા આઈડી, ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ 4મી ગુણા પર પ્રણવ બક્ષી લિખિત એક કવિતા ખૂબ વાયરલ થઈ હતી. એ કવિતા આપ સમક્ષ હું રજૂ કરું કે કૃષ્ણ મને એમ લાગે કે તને ક હારે જ ફાવે, મારી ભાષામાં એથી જ સૌથી પહેલો ક આવે. કૃષ્ણ મને એમ લાગે કે તને ક હારે જ ફાવે, મારી ભાષામાં એથી જ સૌથી પહેલો ક આવે. કૃષ્ણ તારી કુંજ ગલીને એમાં ઉગ્યા કદમ, કૃષ્ણ તારી કુંજ ગલીને એમાં ઉગ્યા કદમ, કાલિંદ્રીનો ધરો ને નાક પણ એમાં કાલ્યો જાવે, કે તને ક હારે જ ફાવે. કૃષ્ણ તારી સખી અને કોનતય તારો મિત્ર, કૃષ્ણ તારી સખી ને કોનતય તારો મિત્ર, ફૂઈ કુંતી ને ક્રૂર મામા કંસમાં પણ પહેલો તો ક જ આવે, કે તને ક હારે જ ફાવે. યુદ્ધ તો ગમે ત્યાં થાય એમાં પણ કુરુક્ષેત્રનો ક, યુદ્ધ તો ગમે ત્યાં થાય એમાં પણ કુરુક્ષેત્રનો ક, અને વિપક્ષમાં હોય જો કૌરવ તો તને કાવા દાવા કરતા પણ ફાવે, કે તને ક હારે જ ફાવે. સેનાપતિમાં કૃતવર્મા ને ગદાનું નામ કૌમુદકી, સેનાપતિમાં કૃતવર્મા ને ગદાનું નામ કૌમુદકી, સ્ક્રીન ટોન તારો કાળો જેથી રાધા સાથે કોન્ટ્રાસ્ટ જામે, કે તને ક હારે જ ફાવે. કૃષ્ણ મને એમ લાગે કે તને ક હારે જ ફાવે, મારી ભાષામાં એથી જ સૌથી પહેલો ક આવે. અંતે ગોપાલભાઈ અમને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર, અને હંમેશા આવું કાર્ય કરતા રહે, પ્રગતિ કરતા રહે, ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.